નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના જાણીતા અને લોક લાડીલા વકીલ સ્વર્ગસ્થ કમલેશભાઈ ગંગવાણીની બીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વકીલ સોહેલભાઈ ગોદિયા, નિમિષાબેન ધોત્રે, હિતેશભાઈ ઈંટવાલા, સ્નેહલ સુથરિયા, વડોદરા બાર એસોસિએશનના અન્ય હોદ્દેદારો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ સ્વર્ગસ્થ કમલેશ ગંગવાણીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વડોદરાના વકીલો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે સ્વર્ગસ્થ કમલેશભાઈ ગંગવાણીની બીજી પુણ્યતિથિ હોય, જેથી તેઓના સ્મરણમાં ઈ લાઇબ્રેરીનું જે આયોજન કરેલું હતું એ ઈ લાઇબ્રેરીમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર વડોદરા શહેરના વકીલો એકત્ર થયા હતા, જેની માટે નિમિષાબેન ધોત્રે, હિતેશભાઈ ઈંટવાલા, રીતેશભાઈ ઠક્કર, તમામ વડોદરા બાર એસોસિએશન હોદ્દેદારોએ આ કાર્યક્રમનું આયોજન કરેલો હતો અને જે કાર્યક્રમમાં સર્વશ્રી કમલેશભાઈ ગંગવાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા। કમલેશભાઈ ગંગવાણી એ વડોદરા શહેરના સમગ્ર વકીલોના દિલમાં આજ દિન સુધી હોય, તેમજ તેમના માનમાં બનાવેલ ઈ લાઇબ્રેરીનો લાભ આજે તમામ જુનિયર વકીલશ્રીઓ તેમજ તમામ વકીલશ્રીઓ લેતા આવેલો હોય। એક બહુ ગર્વની વાત છે કે આજે આધુનિક યુગમાં જે કમલેશભાઈ આધુનિક હતા, જે સાંજે જજમેન્ટ ડિલિવર થાય એ જજમેન્ટ એને સાંજે એમને ખબર હોય, એટલે કાયદાની જેમ જેમ કાયદાઓ દરરોજ બદલાતા હોય એ દરેકનું નોલેજ એમને સંપૂર્ણપણે હતું અને એના માનમાં જ આ ઈ લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવેલું કે ઈ લાઇબ્રેરીનો જે લાભ તમામ જુનિયર વકીલશ્રીઓ તેમજ અન્ય વકીલશ્રીઓ લે, જ્યાંથી કાયદામાં ડે ટુ ડે જે બધા નવા કાયદા સુધારા આવે છે, નવા જજમેન્ટ આવે છે, તેની એમને માહિતી મળે અને આજે એ ચોક્કસપણે સ્પષ્ટ થાય છે કે તમામ જુનિયર વકીલશ્રીઓ હાલ ઈ લાઇબ્રેરીનું સંપૂર્ણપણે યુઝ કરે છે। એક બહુ સારી વાત છે અને તેમના માનમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, તેમાં તમામ વકીલશ્રીઓ હાજર હતા। તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ અમારા સૌના લાડલા લોકલાડીલા કમલેશ ગંગવાણી, જેમની પુણ્યતિથિ હતી, 2 વર્ષ તેમને પૂર્ણ થયા છે, તેમના યાદમાં અમે ઈ લાઇબ્રેરી બનાવેલ હતી 2 વર્ષ પહેલા અને આ ઈ લાઇબ્રેરીનો લાભ તમામ વકીલશ્રીઓ, વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ લે છે અને હજી પણ અહીંયા બધા આવે છે અને તેમને યાદ કરે છે। તો આજરોજ અમારા સોહેલભાઈ ગોડિયા સાહેબે તેમના માટે એક આયોજન કરેલ હતું અને અમે બધા તમામ વકીલશ્રીઓ અહીંયા હાજર રહ્યા હતા અને એમને શ્રદ્ધાંજલિ આપેલી। Subscribe now and press the bell icon. Never miss an update.